તો ટ્રાન્સફોર્મરની અંદર વીજળી ખરેખર કેવી રીતે વર્તે છે? શું તેને કાગળ પર ઉતારી શકાય? હા, બિલકુલ. આજે આપણે એ જ શીખવાના છીએ અને સ્ટેપ બાય સ્ટેપ ટ્રાન્સફોર્મરનો વેક્ટર ડાયાગ્રામ બનાવીશું. ગતિમાં રહેલી વીજળી, એનું ચિત્ર કેવી રીતે દોરવું? આમ તો લાગે કે અશક્ય છે, બરાબર ને? પણ વેક્ટર ડાયાગ્રામ બરાબર આ જ કામ કરે છે. એ જાણે કે ટ્રાન્સફોર્મરની અંદર ચાલતી એક વિઝ્યુઅલ વાર્તા છે, જે આપણને એ અદૃશ્ય બળોને જોવામાં મદદ કરે છે. ઓકે, તો આ રહ્યું આપણું રોડમેપ. પહેલાં આપણે ટ્રાન્સફોર્મરના અમુક બેઝિક્સ જોઈશું, પછી એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ નક્કી કરીશું, એ પછી સેકન્ડરી સાઇડ, પછી પ્રાઇમરી સાઇડ અને છેલ્લે આખું ચિત્ર પૂરું કરીશું. ચાલો શરૂ કરીએ. કોઈપણ ડ્રોઈંગ શરૂ કરતા પહેલાં એના કેરેક્ટર્સને તો સમજવા પડે ને. આપણા ડાયાગ્રામના મુખ્ય કેરેક્ટર્સ છે વોલ્ટેજ, કરંટ અને એમની વચ્ચેનો સંબંધ, એટલે કે પાવર ફેક્ટર. ચલો એમના વિશે થોડું જાણી લઈએ. ટ્રાન્સફોર્મરનો પાવર ફેક્ટર નક્કી થાય છે એના પર કયો લોડ લાગ્યો છે એના પરથી. હવે જુઓ, જ્યારે મોટર જેવો ઇન્ડક્ટિવ લોડ હોય ત્યારે કરંટ છે ને એ વોલ્ટેજથી થોડો પાછળ રહી જાય છે. બસ આને જ કહેવાય લેગિંગ પાવર ફેક્ટર, અને આજે આપણે આ જ લેગિંગ કેસ પર ફોકસ કરવાના છીએ. તો બસ આટલું યાદ રાખવાનું છે. લેગિંગ એટલે કરંટ પાછળ છે અને વોલ્ટેજ આગળ. એકદમ સિમ્પલ. પણ આ નાનકડી વાત આપણા આખા ડાયાગ્રામનો પાયો છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો હવે ડ્રોઈંગ શરૂ કરીએ. સૌથી પહેલાં શું જોઈએ? એક સ્ટાર્ટિંગ પોઈન્ટ, એક રેફરન્સ. આપણે એક એવો વેક્ટર દોરીશું જે આપણા આખા ડાયાગ્રામનો આધાર બનશે. હવે ટ્રાન્સફોર્મરમાં એક વસ્તુ લગભગ કોન્સ્ટન્ટ રહે છે. એ છે મેગ્નેટિક ફ્લક્સ, એટલે કે ફાઈ. કારણ કે એ સ્થિર છે એટલે એને આપણે આપણી બેઝલાઇન, આપણો રેફરન્સ બનાવીશું. એકદમ સીધી આડી લાઇન. બધી ગણતરી આના આધારે જ થશે. તો પહેલો સ્ટેપ, આપણે દોરીશું સેકન્ડરી વોલ્ટેજ V2 અને એની સાથે જ દોરીશું સેકન્ડરી કરંટ I2. પણ યાદ છે પેલી લેગિંગવાળી વાત? બસ એના કારણે જ I2ને આપણે V2થી થોડો પાછળ દોરીશું, એક સ્પેસિફિક ખૂણા પર, જેને આપણે phi2 કહીશું. ચાલો હવે આપણે ડાયાગ્રામની સેકન્ડરી સાઇડ બનાવીએ. અહીં આપણે થોડા વોલ્ટેજ ડ્રોપ્સ ઉમેરીશું. આ ડ્રોપ્સ કેમ થાય છે? કારણ કે વાસ્તવિક દુનિયામાં કોઈપણ કોઇલ પરફેક્ટ નથી હોતી. એમાં થોડો રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ હોય છે. સૌથી પહેલા રેઝિસ્ટિવ ડ્રોપ, એને આપણે કહીશું I2R2. આ ડ્રોપ કોઇલના વાયરના પોતાના અવરોધને કારણે થાય છે. અને આને દોરવાનો ક્યાં? એકદમ સિમ્પલ. કરંટ I2ની જે દિશા છે બસ એ જ દિશામાં, એને સમાંતર. ઓકે, રેઝિસ્ટિવ ડ્રોપ પછી આવે છે ઇન્ડક્ટિવ ડ્રોપ, એટલે કે I2X2. આ ઇન્ડક્ટન્સની અસરને કારણે થાય છે. હવે આની ખાસ વાત એ છે કે હંમેશા રેઝિસ્ટિવ ડ્રોપથી 90 ડિગ્રી પર, એટલે કે કાટખૂણે દોરવામાં આવે છે. તો જ્યાં આપણો પહેલો વેક્ટર પૂરો થયો ત્યાંથી સીધો 90 ડિગ્રીનો વળાંક. તો હવે જુઓ, આપણી પાસે V2 છે અને એમાં 2 ડ્રોપ્સ ઉમેરાયા. હવે જો આપણે આપણા ઓરિજિનલ સ્ટાર્ટિંગ પોઈન્ટને આ છેલ્લા વેક્ટરના છેડા સાથે જોડી દઈએ તો શું મળે? આપણને મળે છે E2. આ E2 એ જ અસલી વોલ્ટેજ છે જે સેકન્ડરી કોઇલમાં ખરેખર ઉત્પન્ન થાય છે. અને બસ આ સાથે આપણી સેકન્ડરી સાઇડ પૂરી થઈ. ચાલો ફટાફટ રિવાઇન્ડ કરીએ. આપણે V2 અને લેગિંગ I2થી શરૂ કર્યો. એમાં I2R2 એટલે કે રેઝિસ્ટિવ ડ્રોપ ઉમેર્યો. પછી I2X2 એટલે કે ઇન્ડક્ટિવ ડ્રોપ ઉમેર્યો. અને આ બધાને જોડવાથી આપણને શું મળ્યું? E2. એકદમ ક્લિયર, બરાબર? સરસ. તો ડાયાગ્રામનો એક ભાગ તો પૂરો થઈ ગયો. હવે વારો છે પ્રાઇમરી સાઇડનો. અહીં આપણે જોઈશું કે સેકન્ડરી સાઇડ પર જે કંઈ પણ થઈ રહ્યું છે એની અસર પ્રાઇમરી સાઇડ પર કેવી રીતે પડે છે, જાણે અરીસામાં પ્રતિબિંબ પડતું હોય એમ. સૌથી પહેલાં વોલ્ટેજની વાત. પ્રાઇમરીમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ E1 એ સેકન્ડરીના E2થી બરાબર 180 ડિગ્રી વિરુદ્ધ હોય છે. એટલે આપણે જે E2 દોર્યો છે એની બિલકુલ સામેની દિશામાં એક વેક્ટર દોરીશું જેને આપણે કહીશું -E1. એકદમ મિરર ઇમેજ. હવે વાત કરીએ પ્રાઇમરી કરંટ I1ની. આ થોડો ટ્રિકી છે કારણ કે એ 2 કરંટનો સરવાળો છે. પહેલો છે I0 એટલે કે નો લોડ કરંટ. આ તો ટ્રાન્સફોર્મર ખાલી ચાલુ હોય ત્યારે પણ વહેતો જ હોય. અને બીજો છે I2 ડેશ, જે કંઈ નથી પણ સેકન્ડરી કરંટ I2નું
પ્રાઇમરી સાઇડ પરનું પ્રતિબિંબ છે, જે I2 થી 180 ડિગ્રી વિરુદ્ધ હોય. તો હવે આપણે શું કરીશું? આપણે I0 અને I2' ને વેક્ટરની રીતે જોડી દઈશું, અને એના પરિણામે જે નવો વેક્ટર મળશે એ જ છે આપણો સાચો પ્રાઇમરી કરંટ I1. હવે આપણને I1 મળી ગયો છે, તો આપણે પ્રાઇમરી સાઇડના વોલ્ટેજ ડ્રોપ્સ શોધી શકીશું. બસ, હવે આપણે ફિનિશિંગ લાઇન પર છીએ. આપણી પાસે પ્રાઇમરી કરંટ છે, તો હવે એનો ઉપયોગ કરીને આપણે શોધીશું મુખ્ય ઇનપુટ વોલ્ટેજ V1. ચાલો આ ચિત્રને પૂરું કરીએ. યાદ છે સેકન્ડરી સાઇડ પર આપણે શું કર્યું હતું? અહીં પણ બરાબર એ જ કરવાનું છે. આપણે -E1 ના છેડાથી શરૂ કરીશું અને પહેલો ડ્રોપ ઉમેરીશું, I1 R1. અને હા, એની દિશા કઈ હશે? બિલકુલ સાચું, પ્રાઇમરી કરંટ I1ની દિશામાં જ. અને હવે આવે છે આપણો છેલ્લો ટુકડો, પ્રાઇમરી ઇન્ડક્ટિવ ડ્રોપ I1X1. આને પણ આપણે રેઝિસ્ટિવ ડ્રોપના છેડાથી બરાબર 90 ડિગ્રી પર દોરીશું. બસ, આની સાથે જ આપણી પ્રાઇમરી સાઇડની વેક્ટર ચેઇન પૂરી થઈ. અને હવે ધ ગ્રાન્ડ ફિનાલે! જો આપણે આપણા ઓરિજિનલ સ્ટાર્ટિંગ પોઈન્ટને આ છેક છેલ્લા વેક્ટરના છેડા સાથે જોડી દઈએ, તો જે વેક્ટર બને છે એ જ છે V1, આપણો મેઇન સપ્લાય વોલ્ટેજ. અને જુઓ, આપણો વેક્ટર ડાયાગ્રામ હવે કમ્પ્લીટ છે. તો આખી પ્રોસેસ શું હતી એકદમ ટૂંકમાં સમજીએ. સ્ટેપ 1, સેકન્ડરી સાઇડ બનાવીને E2 શોધ્યો. સ્ટેપ 2, E2 ને ઉલટાવીને -E1 બનાવ્યો. સ્ટેપ 3, પ્રાઇમરી કરંટ I1 શોધ્યો. અને સ્ટેપ 4, પ્રાઇમરી ડ્રોપ્સ ઉમેરીને V1 શોધી કાઢ્યો. 4 સિમ્પલ સ્ટેપ્સમાં આખો ડાયાગ્રામ તૈયાર. એટલે આ માત્ર આડીઅવળી લાઈના નથી, સમજ્યા? આ તો ટ્રાન્સફોર્મરની અંદર શું ચાલી રહ્યું છે એની આખી બ્લૂપ્રિન્ટ છે. એક એવું સાધન જે આપણને અંદરના વોલ્ટેજ અને કરંટના સંબંધોને વિઝ્યુઅલી સમજવામાં મદદ કરે છે. પણ એક મિનિટ, આપણે જે ડાયાગ્રામ બનાવ્યો એ એકદમ પરફેક્ટ, આઇડિયલ ટ્રાન્સફોર્મર માટે છે. પણ શું વાસ્તવિક દુનિયા આટલી પરફેક્ટ હોય છે? રિયલ લાઈફમાં તો બીજા પણ લોસીસ હોય છે ને, ખરું ને? તો પછી એનાથી આ ચિત્રમાં શું ફરક પડશે? આ એક સવાલ છે જે આપણને વિચારવા મજબૂર કરે છે કે થિયરી અને પ્રેક્ટિસ વચ્ચે શું તફાવત હોઈ શકે.